Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી અને કહ્યું હતું કે આ માનવ સર્જિત દુર્ઘટના છે। રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ આમ ચારેય મુખ્ય શહેરોના ગેમિંગ ઝોનમાં નિયમો કેવા છે તે અંગે સબમિશન આપવા માટે એચસીની આદેશ આપવામાં આવ્યો છે। 27 મેના રોજ આગળની કાર્યવાહી હાથ ધરાશે। રાજકોટ અગ્નિકાંડમાં તાલુકા પોલીસે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત પણ કરી છે। રાજકોટની દુર્ઘટના બાદ રાતોરાત સરકાર જાગી ગઈ। રાજ્યના મોટા શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। સુરતના પતરાનો શેડ સાથેનો ગેમિંગ ઝોન મળી આવતા ફાયરના સિલિન્ડર લગાવવામાં આવ્યા તો એનઓસી વગરના 6 ઝોનને બંધ કરાયા છે। રાજ્યમાં આગામી 30 મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે। આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા। દેશમાં રેમલ ચક્રવાતને સામના કરવા માટે ભારતીય નૌસેના તૈયાર છે તો બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો। ટીઆરપી ગેમિંગ ઝોનમાં 24થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા। પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી છે। આ એફઆઈઆરમાં શું છે જુઓ આ રિપોર્ટમાં। રાજકોટના અગ્નિકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મોતના સમાચાર છે અને ભગવાન કરે કે મોતનો આ આંક ન વધે। 28 એ આંકડો ઓફિશિયલ છે, એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેને આપણે એફઆઈઆર કહીએ છીએ એમાં આંકડો છે। ગઈકાલથી પત્રકાર તરીકે અમે સવાલ ઉઠાવીએ છીએ, બૂમ બરાડા કરીએ અને સવાલો પૂછીએ, પરંતુ મને નથી લાગતું કે આ નિષ્ઠુર અને આ નઠોર તંત્રને, આ જાડી ચામડીના અધિકારીઓને કોઈ આ સવાલથી ફરક પડતો હોય। ફરક પડતો હોત તો તક્ષશિલામાં પડી ગયો હોત, ફરક પડતો હોત તો વડોદરા હરણીકાંડમાં પડી ગયો હોત, ફરક પડતો હોત તો મોરબીના બ્રિજ દુર્ઘટનાથી પણ ફરક પડી ગયો હોત। અને હવે આટલા લોકોના મોત પછી દેખાડા માટે આખા ગુજરાતના ગેમિંગ ઝોનની તપાસ ફાયર વિભાગ કરી રહ્યું છે। અને મને તો નથી સમજાતું ને કદાચ તમને નહીં સમજાતું હોય કે દુર્ઘટના પછી તપાસની આ પરંપરાનો ચીલો ચીતરવો જ શું કરવા। એવો દેખાડો કરીને હરણી બોટકાંડમાં આપને યાદ હશે કે બોટકાંડ વડોદરામાં થયો, દ્વારકા ઓખા સાઈડ જ્યાં બોટ ચાલે છે ત્યાં બોટ બંધ કરાવી દીધી। તો એ તો પહેલાં તમારે તપાસ કરવાની હતી। પણ ખેર, આજનો વિડીયો જે તમે થંબનેલ વાંચીને આવ્યા છો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆરની કોપી મારી પાસે છે। અને એફઆઈઆરની કોપી, જ્યારે એફઆઈઆરનું ફૂલ ફોર્મ જ આપણે કહીએ છીએ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે, એટલે કે તદ્દન સાચી માહિતી આ રિપોર્ટમાં નોંધવામાં આવે છે। જે સત્ય એફઆઈઆર રિપોર્ટમાં સામે આવ્યું છે તે જાણીને તમે ચોંકી જશો। એવી કેટલીક માહિતી છે જે તમે અત્યાર સુધી આ 2 દિવસના આ અગ્નિકાંડમાં સમાચાર ચેનલ હોય કે બાકી કોઈ માધ્યમ હોય ત્યાં નહીં જાણી હોય। એ તમામ માહિતી એફઆઈઆરના એક મુદ્દા હું આપને કહેવાનો છું અને આ ચોંકાવનારા છે। આ એફઆઈઆરમાં નોંધેલી માહિતી જાણીને તમારા મનમાં 100% સવાલ ઉદ્ભવશે, જે અમારા મનમાં ગઈકાલથી ઉદ્ભવી રહ્યા છે। સૌથી પહેલી વાત કે આ એફઆઈઆરમાં ફરિયાદી કોણ છે, તો એફઆઈઆરના ફરિયાદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ એફઆઈઆરના ફરિયાદી બન્યા છે। સામાન્ય રીતે આવા કેસમાં પોલીસ જ ખુદ ફરિયાદી બની જતી હોય છે। 6 લોકો, આમ કુલ 7, પણ આમ 6 લોકો સામે ફરિયાદ થઈ છે। એમાં સૌથી પહેલા નંબરનો આરોપી, ધ્યાનથી સાંભળજો, એ છે ધવલભાઈ ભરતભાઈ ઠક્કર। હું આ 6 આરોપીઓના નામ બોલું છું જેથી કરીને આપને અને આખા ગુજરાતને અને આખા દેશને ખબર પડે કે આ લુખ્ખાઓ, આ નફ્ફટો કોણ છે જેમણે 28-30 લોકોના મોતના જવાબદાર બન્યા છે। સૌથી પહેલા આરોપી છે ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, બીજો આરોપી છે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, ત્રીજો આરોપી છે કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, ચોથો આરોપી છે પ્રકાશ ચંદ કનૈયાલાલ હિરન,
પાંચમો આરોપી છે યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને છઠ્ઠો આરોપી છે રાહુલ લલિતભાઈ રાઠોડ. સાતમા આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે તપાસમાં ખુલે તે તમામ ઇનિશિયલ સ્ટેજમાં એફઆઈઆર જે નોંધવામાં આવી છે એમાં 6ના નામ ઉમેરી દેવામાં આવ્યા છે, પરંતુ શક્ય બને કે પોલીસ તપાસમાં હજુ કેટલાક વધારે નામ જો સામે આવે તો તેને પણ નોંધવામાં આવશે. આ તો થઈ આરોપીઓની વાત. હવે વાત કરીએ કે આ એફઆઈઆરમાં આ તમામ 6 લોકો સામે કલમ કઈ કઈ નોંધવામાં આવી છે. કલમને પણ ડિસ્ક્રાઇબ કરીશું જેથી ખબર પડશે. પહેલાં કલમ બોલી જાઉં છું એટલે આપને આઈડિયા આવશે. કલમ છે 304, 308, 337, 338, 114. આ 5 કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ કલમને થોડી બાયફર્ગેટ કરીએ, થોડો સમજવાનો પ્રયાસ કરીએ આઈપીસીની આ કલમને. 304 એટલે શું? તો સાપરાધ મનુષ્ય વધનો કેસ નોંધવામાં આવ્યો છે. હવે આ જ કલમ તક્ષશિલા સુરતવાળા કાંડમાં 24 મે 2019ના દિવસે સુરતમાં થયેલા તક્ષશિલા કાંડમાં પણ 304ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ જેટલી પણ 5 કલમ હું બોલ્યો છું એ 5 કલમ ગુજરાતમાં ઘટેલા વિવિધ કાંડમાં ઉમેરવામાં આવી છે. હું કહું છું આપને કઈ કઈ છે. 304 તક્ષશિલા કાંડમાં ઉમેરવામાં આવી હતી. 308 જેનો મતલબ થાય છે જાણી જોઈને ગુનો કરનાર. હવે આ કલમ શેમાં ઉમેરવામાં આવી હતી? મોરબી દુર્ઘટના, બ્રિજ દુર્ઘટનામાં જયસુખભાઈ સામે 308ની કલમ ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ કલમ છે 337 જેનો મતલબ થાય છે પોતાની ભૂલથી બીજાનો જીવ જોખમમાં મૂકવો. એ બાદ છે કલમ 338 જેનો મતલબ છે ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાનો જીવ જોખમમાં મૂકો. અને 114 છે ને એ ધ્યાન આપવા જેવી કલમ છે, આપ સમજો. 114નો મતલબ એ છે કે ગુના સમયે વ્યક્તિની હાજરી હોવી. હવે આ 6 લોકો સામે 114ની કલમ ઉમેરવામાં આવી છે. એનો એક મતલબ કદાચ આપણે વાંકી શકીએ કે ગુના સમયે આ 6માંથી કેટલીક વ્યક્તિ ત્યાં હાજર હતી. હવે આ જ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો તથ્ય પટેલના કાંડમાં. હવે આ જો હું કહી દઉં કે પહેલા 2 કલમ મેં તમને કીધું તક્ષશિલા અને મોરબીમાં છે, તો બાકીની 4 કલમ કહી દઉં. 337, 338, 304 સાપરાધ મનુષ્યવધ અને 114 એટલે કે ગુના સમયે વ્યક્તિની હાજરી. આ 4 કલમ અમદાવાદ ઇસ્કોન બ્રિજ તથ્ય પટેલ કેસમાં આ 4 કલમ ઉમેરવામાં આવી હતી. પતરા, ફેબ્રિકેશન, ગેલ્વેનાઇઝિંગ, આ જે લોખંડની ફ્રેમોના સહારે બન્યું હતું એ લોકોની ઉપર પડી છે અને લોકો એટલે ફસાયા હશે એવું આપણે માની લઈએ દ્રશ્યો જોઈને. કહેવાનો ભાવાર્થ એ છે કે થોડીક ગંભીરતા રાખી દીધી હોત તો 28-30 લોકોના જીવ બચી જાત. આ ઘટના પર અમે ત્યાં સુધી સવાલ પૂછીશું જ્યાં સુધી સંબંધિત અધિકારીઓ, નેતાઓ, મંત્રીઓ વ્યવસ્થિત કોઈ કાર્યવાહી ન કરે અને વ્યવસ્થિત સવાલોના જવાબ ન આપે. અપડેટ આપતા રહીએ છીએ ગુજરાત તક પર. જોડાયેલા રહેશો. નમસ્કાર. રાજકોટની અંદર અગ્નિકાંડ જ્યારે બન્યો ત્યારે સાંજના 5:30 વાગ્યા આજુબાજુ તેના મિત્ર સાથે ગયેલો એક યુવક કે જે આને લાઈવ જોઈ રહ્યો હતો, શું કહ્યું તેને જુઓ. इसमें से हम फर्स्ट फ्लोर पे जो बॉक्स में पैक हो गए थे, हम 15 लोग ही निकल पाए. मेरा निकलने से पहले ब्रेथ पूरा आउट ऑफ ब्रेथ हो गया था पूरा. ના ત્યાં ઉપર આગ હજી પહોંચી નહોતી અમે જ્યાં નીકળતા હતા. ત્યાં સ્મોક એટલો હતો કે ऑक्सीजन पूરું થઈ ગયું હતું. मैं और मेरा कजिन 10 साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई. तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया. तो वो ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी. तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था. तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्जिट के लिए. तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं. तो मैंने वो तोड़ी और 20 या 30 लोग थे हम कुछ बॉलिंग करने में. बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था. वहाँ पे कोई एग्जिट को एंट्री नहीं बचा था. तो हम 20 या 30 लोग में से हम 15 लोग मैंने जो स्टील की शीट तोड़ी वहाँ से जंप करके निकल गए. દક્ષ એ કે એક્ઝિટની ક્યારે ખબર પડી કે આગ લાગી છે અને કેટલો સમય લાગે? અમે બોલિંગ કરતા હતા તો ત્યારે આગ લાગી અમને ખબર નથી. ત્યાં જે લોકો હતા એ રાડું પાડતા હતા કે આગ લાગી. અમે થોડા કેઝ્યુઅલ હતા કે ફાયર એક્સટિંગ્યુશરથી થઈ જશે. તો ત્યાં જ્યારે લાઇટ વહી ગઈ તો અમને ખબર પડી કે સિરિયસ છે. પછી અમને પાછી સ્ટાફ આવ્યો તો મદદ કરવા માટે? સ્ટાફ એનો ત્યાં જ હતો પણ એ
ત્યાં સલવાઈ ગયા હતા એ લોકો. अच्छा एक्चुअली सीन क्या था कि क्या सीन था जो तुमने देखा वो क्या क्या था क्या हिंदी में बताई थी सीन ये था कि एंट्री और एग्जिट का एक ही गेट था और एक इमरजेंसी एग्जिट. वो एंट्री और एग्जिट का गेट था वो ग्लास का बना हुआ था. कौन सा उसमें रबर की वो जो आती है ट्यूब साइड में होती है कांच के डोर में, तो वो टेम्परेचर की वजह से पिघल के चिपक गई और वो दरवाजा काइंड ऑफ लॉक हो गया. अच्छा कैसे निकले थे तुम कैसे ગ્લાસનો અવાજ હતો સાંભળ્યો. ત્યાં સાઉન્ડ સિસ્ટમ બહુ સારી રીતે ચાલતી હતી એટલે ગ્લાસનો સિસ્ટમ હતો. कैसे निकले कैसे क्लास के में और बाकी लोग नहीं गए वहां से 20-30 लोग थे. इसमें से हम फर्स्ट फ्लोर पे जो बॉक्स में पैक हो गए थे, हम 15 लोग ही निकल पाए. मेरा निकलने से पहले ब्रेथ पूरा आउट ऑफ ब्रेथ हो गया था, पूरा स्मोक भर गया था लंग्स. आग कहाँ लगी पहले ऊपर लगी या नीचे नीचे लगी थी. ग्राउंड फ्लोर पे लगने के ब्लैंक पड़े थे, वहाँ पे आग लगी थी. आप कितने लोग गए थे वहां पे 20-30 लोग गए थे बॉलिंग में. अच्छा नीचे क्या गेम थी ऊपर क्या गेम क्या क्या था ऊपर नीचे गो कार्टिंग थी और वहाँ पे पेट्रोल केस पड़े थे और नीचे जो कंस्ट्रक्शन हो रहा था वहाँ पे वुडन प्लैंक्स पड़े थे, तो आग लगी वो वुडन प्लैंक्स में लगी थी. कंस्ट्रक्शन क्या हो रहा था वो नई गेम्स बना रहे थे गेम्स होने तो આગ લાગવાનું કારણ શું છે એવું કોઈ ખ્યાલ આવે આપણે ત્યાં બહાર ના ભેગા ત્યાં ખ્યાલ નથી. બહાર જ્યાં બોલિંગનો એન્ટ્રી ગેટ હતો ત્યાં વુડની બે શીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું. આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હશે અંદાજિત નાના બાળકો જે બધા હતા એ ટ્રેમ્પોલિન પાર્કમાં હતા. બોલિંગમાં કોઈ બાળકો મેં નહોતા જોયા. અચ્છા ઓકે નીકળવામાં તકલીફ થઈ હતી. કેટલા એક્ઝિટ ગેટ હતા? એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ બોલિંગનો એક જ ગ્લાસનો ડોર હતો હા. અને એક ઇમરજન્સી એક્ઝિટ હતો પાછળની બાજુ, પણ આગ એની નીચે જ લાગી હતી. અચ્છા ફાયર એક્સટિંગ્યુશર ચાલી રહ્યા હતા? ના ત્યાં કોઈ ફાયર એક્સટિંગ્યુશર નહોતા. તેમનો સ્ટાફ અંદર અમારી જોડે લોક થઈ ગયો હતો તે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના લીધે. એટલે ત્યાં અંદર ફાયર એક્સટિંગ્યુશર અમે નહોતું જોયું કે કોઈ યુઝ કરતો હતું એમ. ઓકે એ જણાવો કે ત્યાં મોટાની સંખ્યા કેટલી હતી તેનો સ્ટાફ? ત્યાં બોલિંગ કરવામાં 20-30 જણા હતા. એમાં અમે બધા ટીનેજર જ હતા અને વધીને 20-30 ઉંમરના લોકોની વચ્ચેના લોકો હશે. ઓકે ઓલ્ડ એજના જાજા લોકો ત્યાં બોલિંગમાં નહોતા. ઓકે તમે કેવી રીતે નીકળ્યા ત્યાંથી બહાર? મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં અમે પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે 15 લોકો નીકળી શક્યા હશે. લગભગ કેટલી વારમાં આગ સ્પ્રેડ થઈ ગઈ હતી? વિધિન અ મિનિટ્સ. ઓકે અને એટલી વારમાં ઘણા બધા લોકો નાજ્યા પણ હશે જોયા? ના ત્યાં ઉપર આગ હજી પહોંચી નહોતી. અમે જ્યાં નીકળતા હતા ત્યાં સ્મોક એટલો હતો કે ઓક્સિજન પૂરું થઈ ગયું. નીચેની શું સ્થિતિ હતી નીચે અમે ઉપર હતા એટલે નીચેની સ્થિતિનો ખ્યાલ નથી અમને. રાજકોટની અંદર બનેલા અગ્નિકાંડ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આરોપીઓ હતા તેની ધરપકડ પોલીસે કરી લીધી છે અને વધુની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ આરોપીઓ મૂળ કોણ છે જુઓ આ રિપોર્ટમાં. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન બન્યો ડેથ ઝોન. રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 લોકોનો ભોગ લેવાયો છે. ભસ્માસુર બનેલા આ ગેમ ઝોનના આકા કોણ હતા? કોણ હતા એ આરોપી કે જેના કારણે 28 મૃતકોના પરિજનોને આક્રંદ કરવાનો વારો આવ્યો? આપને આ વિડીયોમાં દેખાડીશું એ તમામ નિર્લજ લોકોના ચહેરા. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. શનિવારે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી ગુંજ્યા. આ દુર્ઘટના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત નેતાઓએ શોક વ્યક્ત કર્યો. તો ઘટના બાદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જવાબદાર સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે કોના કારણે 28 નિર્દોષના જીવ ગયા? કોણે ઊભું કર્યું આવું જોખમી મોતનું ગેમ ઝોન? સૌથી પહેલા જાણો એ દરેક આરોપીઓના નામ. આરોપી નંબર 1 ધવલભાઈ ભરતભાઈ ઠક્કર. આરોપી નંબર 2 અશોકસિંહ જગદીશસિંહ જાડેજા. આરોપી નંબર 3 કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા. આરોપી નંબર 4 પ્રકાશચંદ કનૈયાલાલ હિરન. આરોપી નંબર 5 યુવરાજસિંહ હરિસિંહ સોલંકી. આરોપી નંબર 6 રાહુલ લલિતભાઈ રાઠોડ. ઉપરોક્ત આરોપીમાંથી યુવરાજસિંહ સોલંકી સહિત 2 ની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે બાકી લોકોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હવે સ્ક્રીન પર દેખાતા આ વ્યક્તિને જુઓ. આ છે આરોપી યુવરાજસિંહ સોલંકી.
આ એ જ યુવરાજસિંહ સોલંકી છે જે ગેમ ઝોનનો વહીવટ કરતા હતો અને ગેમ ઝોનમાં 15% ભાગીદાર પણ. યુવરાજસિંહે 2 પાર્ટી પ્લોટ ભાડે લીધા અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનો ખેલ શરૂ થયો. યુવરાજસિંહ ભાગીદારી ઉપરાંત દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર પણ લેતો હોવાનું સામે આવ્યું છે. તો ગોંડલનો રાહુલ રાઠોડ નામનો યુવક પણ ભાગીદાર છે, જે વેલ્ડિંગ અને મેન્ટેનન્સનું કામ સંભાળતો હતો. પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. સૂત્રો મુજબ યુવરાજસિંહ સોલંકી સીન સપાટા મારવામાં પણ એક્સપર્ટ છે, મોંઘી બાઇકનો શોખીન છે, સાથે તે બાઇકર્સની ટ્રીપ પણ ઓર્ગેનાઇઝ કરતો હોવાનું ખુલ્યું છે. આ યુવરાજસિંહ સોલંકી પર અનેક મોટા માથાનો હાથ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો ઊંડી તપાસ કરવામાં આવે તો રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પણ કેટલાક મોટા નેતાના નામ ખુલી શકે. સૂત્રો મુજબ આરોપી યુવરાજસિંહે પોલીસ સમક્ષ પોતાના બચાવમાં કહ્યું કે 2-3 છોકરા દોડતા બહાર નીકળ્યા ત્યારે મેં જોયું તો ધુમાડો હતો. ત્યારબાદ હું પણ દોડીને અગ્નિશામક સામગ્રી લઈને આગ ઓલાવવા લાગ્યો હતો. પાણીનો મારો પણ ચલાવ્યો, પરંતુ જોતામાં આગ એટલી વધી ગઈ કે બધું જ દેખાવાનું બંધ થઈ ગયું. હાલ તો પોલીસે 2 આરોપીને પકડીને અન્યને પકડવાની તજવીજ હાથ ધરી છે. જો કે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરતું દેખાય છે. એક તરફ પોલીસ કહી રહ્યું છે કે ગેમ ઝોન માટે ટિકિટ મંજૂરીની પરવાનગી આપી હતી, પરંતુ ફાયર એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. આવું કહી પોલીસ તંત્ર પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું છે. તો બીજી તરફ ફાયર વિભાગના ઓફિસરે દાવો કર્યો કે તેની પાસે ફાયર એનઓસી માટે કોઈ અરજી આવી નથી અને તેમણે કોઈ એનઓસી પણ આપી નથી, અને આમ તેમણે પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી સુધી ગાડીઓ પહોંચે છે કે પછી અગાઉની જેમ નાની માછલીઓને આગળ કરીને મોટા માથા છટકબારી કરી લે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज. 25 તારીખે સાંજે 5:30 વાગ્યા આજુબાજુ રાજકોટની અંદર અગ્નિકાંડ શરૂ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદની ઘટના શું છે તે સમયસર જુઓ આ રિપોર્ટમાં. 25 મે ગુજરાત માટે કાળો દિવસ. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં એક ભીષણ આગ લાગે છે અને આ આગમાં 28થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોય તેવી માહિતી મળી રહી છે. ક્યારે શું બન્યું તે મુજબ 5 કલાક અને 37 મિનિટે ગેમ ઝોનમાં આગજનીનો બનાવ બને છે. 5 કલાક અને 38 મિનિટે આગના કારણે નાસભાગ મચે છે. 5 કલાક અને 45 મિનિટે ફાયર બ્રિગેડને કોલ મળે છે. 5 કલાક અને 50 મિનિટે ફાયર ચીફ ઓફિસર ઘટના સ્થળ પર પહોંચે છે, જોવે છે, નજર કરે છે અને 5 કલાક 55 મિનિટે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 6 કલાક પહોંચે છે અને ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ થાય છે. 6 કલાક અને 1 મિનિટે ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવામાં આવે છે, જે જોતા લોકો આશ્ચર્યમાં મુકાય છે. અને ત્યારબાદ મીડિયામાં સામે આવે છે કે અંદર 1-2 નહીં પરંતુ ઘણી લાશો છે. 6 કલાક અને 20 મિનિટે કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચે છે. 7 કલાક અને 15 મિનિટે આગમાં 4 મોતની ખબર સામે આવે છે. 7 કલાક અને 20 મિનિટે 2 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચે છે. 7 કલાક 22 મિનિટે આખું ગેમ ઝોન બળીને ભસ્મીભૂત થઈ જાય છે
ગુજરાતમાં બસ એક જ સમાચાર ચાલે છે, રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન. માતા પિતાના આંખોમાં આંસુ છે, માસૂમો મોતને ભેટ્યા હતા. 7 કલાક 29 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 4 મૃતદેહ પહોંચે છે. 7 કલાક 32 મિનિટે ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. પરંતુ લોકોને ખબર હતી કે આ આંકડો વધવાનો છે. આ આંક વધુ છે કારણ કે બાળકો અંદર વધુ માત્રામાં હતા. 7 કલાક 47 મિનિટે આ ભયાનક આગમાં 8ના મોતના સમાચાર સામે આવે છે. લોકો ચિંતા કરી રહ્યા હતા કે આ મોતના સમાચારમાં તેનો બાળક ના હોય. માતા પિતા પોતાના બાળકને શોધી રહ્યા હતા. કેટલાય માતા પિતા પણ આ આગમાં ભસ્મીભૂત થઈ ગયા. 7 કલાક 55 મિનિટે આગમાં હોમાયેલા 8 મૃતદેહ સિવિલ પહોંચે છે. 8 કલાક 5 મિનિટે 17 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચે છે. અને સમગ્ર ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડને લઈ સમાચાર વ્યાપી જાય છે. 8 કલાક 15 મિનિટે સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચે છે. સગા સંબંધીઓ પહોંચી જાય છે. ક્યાં છે તેમના સંબંધીનું બાળક? ક્યાં છે પોતાનું બાળક? પોતાના બાળકોનો ચહેરો પણ ન જોઈ શકેલા માતા પિતા રડી રહ્યા હતા. 8 કલાક 25 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 20 મૃતદેહ આવે છે. 10 કલાક અને 30 મિનિટે 25 મૃતદેહોને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવે છે. અને ગુજરાત આશ્ચર્યમાં હતું કે 25 જેટલા મોત આ અગ્નિકાંડમાં થઈ ચૂક્યા હતા. 11 કલાક 15 મિનિટે સિવિલ હોસ્પિટલમાં 28 આંકડો પહોંચે છે. રાતના 2 કલાક અને 38 મિનિટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચે છે. 3 કલાક અને 15 મિનિટે કલેક્ટર ઓફિસ ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરે છે. અને સવારે 4 કલાકે જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવે છે. આ બેઠક પર બેઠક ચાલુ છે, પરંતુ મોતનો આંક હજુ પણ નક્કી નથી કે 28 રૂકી જશે કે હજુ પણ વધશે. આશા રાખીએ કે આ આંકડો હવે બસ અહીં જ થમી જાય. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.